નમસ્કાર, હું ગજેન્દ્રસિંહ ચૌહાણ, ગામ જૂના કોઠાસના. સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ શબ્દ પ્રભાત ગુજરાતી સાહિત્ય ચેનલ પર. આજની મારી સ્વરચિત કવિતાનો વિષય છે કહેવાય નહીં, જેનું શીર્ષક પણ એ જ છે. હવે આપણે કવિતાની શરૂઆત કરીએ. હથોડીથી બી મરે ગા છીણે ના સહેવાય નહીં. હથોડીથી બી મરે ગા છીણે ના સહેવાય નહીં. એ પથ્થર શું મૂર્તિ બને જેને મોહ માટીનો જાય નહીં. માંદો પડેલો બળદિયો લઈ વેલ ઠેકાણે જતો. ગાડું ગધેડે જોડીએ તો જાન માંડવે જાય નહીં. રંગે રૂપાળો લાગતો એ શ્વાન સીધો હો ભલે. વાકી વળેલી પૂછ એની કદીએ સીધી થાય નહીં. કરડી શકે એ કાળમાં માલિકને રીપું ગણી. કરડી શકે એ કાળમાં માલિકને રીપું ગણી. રીઝા પછી મો ચાટવાની એની આદત જાય નહીં. હથોડીથી બી મરે ગા છીણે ના સહેવાય નહીં. એ પથ્થર શું મૂર્તિ બને જેને મોહ માટીનો જાય નહીં. પહોંચી જરા પર કેસરી ભલે ભૂખથી વ્યાકુળ રહે. એ મૃત્યુને ભેટે ખુશીથી ઘાસ કદી ખાય નહીં. ગાડો થયેલો વાંદરો મતિભ્રષ્ટ થઈને બળ ભૂલે. આદત થકી મજબૂર એની ફાળ વિસરાય નહીં. વેદને પુરાણ વદશો મહર્ષિના મુખ થકી. સારને સમજી કદી મહર્ષિ જ્ઞાની થાય નહીં. સમજણ પડે છે જેને એ ઈશારો સમજે સમર્થ. સમજી શકે ના શાનમાં એને કાનમાં કહેવાય નહીં. સમજી શકે ના શાનમાં એને કાનમાં કહેવાય નહીં. જય હિન્દ, જય ભારત. અસ્તુ.